અને આગળ વાત કરીએ તો ધોરાજીમાં અલગ અલગ વિસ્તારમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બોગસ બિલ, ટ્યુશન ફી, મેડિકલ ખર્ચ અંતર્ગત તપાસ કરવામાં આવી રહી છે। રાજકીય દાનના ખોટા દાવાઓ અંતર્ગત તપાસ કરાઈ છે। તો ધોરાજીમાં ઇન્કમ ટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે। ડેટા એન્ટ્રી, અન્ય વહીવટોની તપાસ પણ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા, અલગ અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે। જી ભાવિને ખાસ કરીને જણાવી દઉં કે 80 જીજીસી હેઠળ બોગસ બિલો, ટ્યુશન ફી, મેડિકલ ખર્ચ, ખોટા દાવાઓ કરનાર પર ઇન્કમ ટેક્સ તવાઈ કરવામાં આવેલી છે। જ્યારે રાજકીય દાન, ખોટા દાવાઓ મામલે પણ તપાસ ચાલી રહી છે અને ધોરાજીમાં પણ ઇન્કમ ટેક્સના દરોડા પડી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ધોરાજીમાં ઇન્કમ ટેક્સની ટીમ કાર્યરત છે અને અલગ અલગ વિસ્તારોમાં આ તપાસ કરવામાં આવે છે અને ડેટા એન્ટ્રી કે જે કંઈ પણ સાહિત્ય હોય એ ભેગું કરી અને યોગ્ય તપાસ કરીને એને દંડાત્મક પગલાં ભરવામાં આવશે। જી, આભાર માહિતી માટે।